બહારની સિચ્યુએશન કે આજે બહારની બધી લડાઈ ચાલી રહી છે, વોર ચાલી રહી છે, તો ઘણી બધી રીતની ચેલેન્જીસ જીવનમાં આવવાની છે. ગરીબીને કોશિશ કરવાની ખાલી સરકારની કે ગવર્મેન્ટની જવાબદારી નથી. આપણા લોકોને પણ મહેનત કરીને એ લોકોને, કેમ કે મેં કીધું ને કે ગરીબ પાસે પૈસો નથી પણ એની પાસે ક્ષમતા ઘણી હોય છે. તો જ્યારે એ લોકોને આપણે મદદ કરીએ છીએ તો એની ક્ષમતાના હિસાબથી લોકો આગળ વધે છે. જેવી તો તમને એક એક્ઝામ્પલ આપું, અમે ઝારખંડ, આપણા રાજસ્થાન અને ગુજરાતની અંદર અમારા ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણનો અમે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ, વિમેન એમ્પાવરમેન્ટનો. ગામડાઓની અંદર, રાજસ્થાનના ગામડાઓ જેસલમેર, બાડમેર, ખબર નહીં બોર્ડર ઉપર આવ્યા છે, એ ગામડાની અંદર કે આપણા ગુજરાતના જુનાગઢ, પોરબંદરના ગામડાની અંદર તમે ચેક કરી શકો છો કે એવી મહિલાઓ હતી કે બિચારી ગામડાની અંદર રહેતી હતી, કાંઈ નથી કરતી, ધણીનો હાથનો માર ખાતી હતી, આખો દી ઘરે રહેતી હતી, હસબન્ડ જાય કામે, પૈસા લઈને આવે, કંઈક ચીજું લઈને આવે તો ખાવાનું બને, ને આખો દી કાંઈ નથી કરતી. એવી બધી મહિલાઓના અમે ગ્રુપ બનાવી, એસએજી સેલ્ફ હેલ્પ ગ્રુપ, 10-10, 12-12 મહિલાઓના ગ્રુપ બનાવીને એ લોકોને ટ્રેનિંગ આપીને, એ લોકોને વગર ઇન્ટરેસ્ટની લોન આપીને, એ લોકોને બિઝનેસ ચાલુ કરતા, નાના ગૃહ ઉદ્યોગ ચાલુ કરાવીને મહિને 3,000, 5,000, 10,000 કમાતા કરી દીધા. અને આગળ જતા ગવર્મેન્ટની સ્કીમ સાથે અમે લોકો એ લોકોને કનેક્ટ કરતા જઈએ છીએ. તો એવી 6,000 થી 7,000 મહિલાઓ છેલ્લા 3-4 વર્ષમાં બેનિફિશિયરીઝ થઈ છે. તો એવું ઘણું બધું છે કે જે આપણે લોકો નસીબદાર છે, આપણી જવાબદારી છે. ભલે અમે 40 વર્ષથી આ દેશ છોડી દીધો છે પણ દિલ તો આજે બી ભારતમાં જ છે, હિન્દુસ્તાનમાં જ છે. એટલે જ અમે કહે છે અમારા દિલ હિન્દુસ્તાની છે, કેમ કે અમારા દેશ પહેલે બી મહાન હતા, આજે બી મહાન છે, ને આગળ બી મહાન જ રહેવાનો છે. એટલે ગરીબીને દૂર કરવા વાસ્તે ગવર્મેન્ટ એનાથી બનતું બધું કરે, પણ આપણી બી બધાની જવાબદારી છે. અને બીજું શું છે કે આપણે બધા ડાયવર્સિફાય આપણી કમ્યુનિટી છે. આપણે કહે ને બધું પ્લુરાલિઝમમાં આપણે જીવી રહ્યા છીએ કે ભાઈ બધા સમાજ એક ગાર્ડન છે, બગીચો છે, બગીચાની અંદર બધી ટાઈપના ફ્લાવર છે, કોઈ ઝાઝા છે, કોઈ ઓછા છે, પણ બધી ટાઈપના ફ્લાવર ભેગા મળીને ખુશ્બુ, સ્મેલ આપે છે, સુગંધ આપે છે. અને એ બગીચાનો માલિક આપણા માનનીય પ્રધાનમંત્રી છે. તો આપણે બધાએ હળી મળીને જેટલું બની શકે તેટલું એકબીજાને હેલ્પ કરવી જોઈએ. અને મારા વિડીયોઝની અંદર હું હંમેશા બોલતો હોઉં છું કે મેં નહીં હિન્દુ, નહીં મુસલમાન, નહીં ક્રિશ્ચન, નહીં જू, मैं नहीं बंगाली, नहीं गुजराती, नहीं मराठी, नहीं पंजाबी, मैं एक मानव हूँ और मानवता की सेवा करने की कोशिश करता हूँ.